પોરબંદરમાં મંત્રી મનસુખ માંડવિયાએ ઓલ વેધર પોર્ટનું નિરીક્ષણ કર્યું। જીએમબીની ટગબોટમાં સમુદ્રી સફર કરી નિરીક્ષણ કર્યું। મહત્વના સ્થળોના નિરીક્ષણમાં અર્જુન મોઢવાડિયા પણ સાથે રહ્યા। આવનાર દિવસોમાં પોરબંદરમાં મોટા ઉદ્યોગ લાવવાના પ્રયાસ થશે। રાણાવાવ ખાતે ટૂંક સમયમાં રેલવે યાર્ડ કાર્યરત થશે। પોરબંદરમાં મંત્રી મનસુખ માંડવિયાએ ઓલ વેધર પોર્ટનું નિરીક્ષણ કર્યું। એ દ્રશ્યો પણ સામે આવ્યા છે। જીએમબીની ટગ બોટમાં સમુદ્રી સફર કરી તેઓએ નિરીક્ષણ કર્યું। મહત્વના સ્થળોના નિરીક્ષણમાં અર્જુન મોઢવાડિયા પણ તેમની સાથે રહ્યા હતા। આવનાર દિવસોમાં પોરબંદરમાં મોટા ઉદ્યોગ લાવવાના પ્રયાસ પણ કરવામાં આવશે। અને આ મુદ્દે સંવાદદાતા કિશન જોડાયેલા છે। કિશન, પોરબંદરની મુલાકાતે મનસુખ માંડવિયા વિગતો જણાવશો તેમના કાર્યક્રમને લઈ। જી ધ્રુવિશા, વાત કરવામાં આવે તો પોરબંદરના સાંસદ છે અને કેન્દ્રીય મંત્રી છે મનસુખ માંડવિયા પોરબંદરના બીજા 2 દિવસીય પ્રવાસે છે। આજે તેમનો બીજો દિવસનો પ્રવાસ છે અને પોરબંદરનો જે વર્ષો જૂનું જેટી છે, બંદર છે, તેમની મુલાકાત કરી હતી। બંદરનો વિકાસ કેવી રીતે થઈ શકે, પોરબંદરમાં નવા ઉદ્યોગો કેવી રીતે આવી શકે, શું શું સમસ્યાઓ છે તેનું જાતમેર નિરીક્ષણ કર્યું હતું। પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ જોડાયા હતા અને પોરબંદરમાં રેલવેની જે લંબાઈ છે, જે રાણાવાવ લગીન જે વાત છે કે પોરબંદરમાં પેલા બંદર સુધી રેલવે આવતી હતી, કઈ રીતે આવી શકે છે તે સહિતને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને પોરબંદરના વિવિધ વિકાસના કામોનો આજે તે ખાતમુહૂર્ત પણ કરવાના છે। જી કિશન, જોડાવા બદલ આભાર આપનો।